નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આજે આમ તો આપણી જ્ઞાન ચર્ચાનો વિષય હતો કે ભગવાને ભગવદ્ ગીતામાં 3 યોગો વિશેની ચર્ચા કરી છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. અને ત્રણેયનું પાલન આપણે કરી શકીએ એટલા માટે ભગવાને આપણને 3 પ્રકારની શક્તિઓ પણ આપેલી છે. એવું નથી કે એમણે ઉપદેશ કર્યો પણ આપણામાં એ શક્તિ જ નથી. એટલે આપણો વિષય તો આજે એ જ હતો કે એના ઉપર આપણે જ્ઞાન ચર્ચા આગળ વધારીએ. પણ મીનવાઇલ આ પહેલાંના એટલે કે ગઈકાલના વિડીયો કે હનુમાનજીએ ભગવાન રામજીને શું ઉત્તર આપ્યો, એ વિડીયો સાંભળીને એક ભાઈએ કોમેન્ટ લખી ને કોમેન્ટમાં એમણે એવું લખ્યું છે કે તમારા જ્ઞાનની અંદર બધું ખોટું જ છે. એગ્રીડ? પણ મેં એ ભાઈને ખાલી જવાબ આપ્યો કે ભાઈ તમને જે કંઈ ખોટું લાગ્યું હોય એ મને લખો, આપણે બે ચર્ચા કરીશું. આપણે નથી જાણતા એટલે ખોટું નથી થઈ જતું. સત્યને સીધું નકારી કાઢવાને બદલે આપણે સત્ય જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે મને જે તમને ખોટું લાગ્યું હોય એ મને કહો. હા, કેમ ખોટું લાગ્યું હશે એ મને ખબર છે, કારણ કે હનુમાનજીએ જે કહ્યું ભગવાન રામજીને, એમાં ત્રીજા ઉત્તરમાં એમણે એમ કહ્યું હતું કે જો હું મને આત્મારૂપ સમજું તો હું અને આપ બંને એક જ છીએ. કારણ કે આત્મા તો એક જ છે, આખી સૃષ્ટિનો આત્મા એક છે. એટલે એવું બને કે એ ભાઈ ભક્તિ માર્ગી હોય અને ભગવાન રામજીને બહુ પ્રેમ કરતા હોય તો એમને ભગવાનથી ભિન્ન રહેવાનું પસંદ હોય, એટલે બંને એક છે એવું વાક્ય એમને કદાચ મગજમાં બરાબર ના ઉતર્યું. એગ્રી? હું તો સ્વીકારું છું. પણ હવે આપણે એ બાબતની મારે થોડી આગળ બી ચર્ચા કરવી છે. જે બધા જ સાંભળનારાઓ, જે જિજ્ઞાસુઓ છે એમને તો જાણવા મળશે કે મારા ભાઈ, આપણા હિન્દુ કે સનાતન ધર્મમાં અનેક વિચારધારાઓ છે અને દરેક વિચારધારાને સ્વીકારવામાં પણ આવી છે અને દરેક વિચારધારાને આદર પણ આપવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં વાદ વિવાદને કોઈ સ્થાન નથી. આપણા શાસ્ત્રોમાં સંવાદને અગત્યતા આપવામાં આવી છે. એક વસ્તુ જેમ કે અદ્વૈતવાદ છે, દ્વૈતવાદ છે, વિશિષ્ટ અદ્વૈતવાદ છે, ભેદાભેદ દ્વૈતવાદ છે, એ ઉપરાંત બીજી 36 થિયરીઝ છે માંડુક્ય કારિકામાં બતાવેલી, અને બધાનો સ્વીકાર તો કર્યો છે, કોઈનો વિરોધ નથી કર્યો. કારણ કે એક વસ્તુ છે કે જેને જે રીતે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય એ રીતે કરે. જેને જે સત્ય માને એ સત્યનો સ્વીકાર કરે અને એ રીતે પરમાત્માની પ્રાપ્તિ કરે. મૂળમાં આપણો સિદ્ધાંત તો એક જ છે આપણા સનાતન ધર્મનો, કે એને કે પ્રકારે તમે પરમાત્માની પ્રાપ્તિ કરો. તો આ જેટલી પણ વિચારધારાઓ છે આપણી, એ બધી વિચારધારાઓ મૂળભૂત રીતે ઉપનિષદોમાંથી આવેલી છે. હવે ઘણા વખતે ઘણા ભાઈઓને ઉપનિષદો શું એ ખબર નહીં હોય, એટલે એમને જણાવી દઉં કે 4 વેદોમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ, જ્ઞાનકાંડ એમ બધાની ચર્ચા કરેલી છે. અને દરેક વેદમાં અંત ભાગમાં જ્ઞાનકાંડ આવે છે. તો એ જે ભાગ છે જેને વેદ વત્તા અંત, વેદાંત કહેવામાં આવે છે, એને ઉપનિષદ કહે છે.
અને ચારે વેદોના ઉપનિષદો છે. એટલે આપણી જેટલી પણ વિચારધારાઓ છે એ બધી વિચારધારાઓ મૂળભૂત રીતે ઉપનિષદમાંથી આવેલી છે. તમને એ પણ યાદ દેવડાવી દઉં કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બીજું કશું નવું નથી કહ્યું. ભગવદ્ ગીતા એ પણ ઉપનિષદોનો સાર જ છે. કારણ કે મૂળભૂત રીતે આપણી વિચારધારા એક જ રહી છે. તમે વિચાર કરો કે છેલ્લા 5000 વર્ષથી આપણા ઋષિમુનિઓએ અનેક વર્ષો તપસ્યા કરી, ગહન વિચારો કરી, બધાએ ભેગા મળીને એકમતીથી જે તારણ કાઢ્યું છે કે સત્ય શું છે, પરમાત્મા શું છે, જગત શું છે, આપણે બધા શું છીએ, એ તારણમાં તો આપણે શ્રદ્ધા કરવી જ પડે. આપણે આપણી સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરીને તર્ક ના લગાવવા જોઈએ. અને એ જે તારણ કાઢ્યું છે ઋષિમુનિઓએ સહમતિથી, એ બધું ઉપનિષદોમાં સમાયેલું છે. અને એ બધા ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતા છે. તમે વિચાર કરો કે છેલ્લા 1000 વર્ષોથી આપણા દેશ ઉપર જુદા જુદા ધર્મના અનેક આક્રમણકારીઓ આ દેશ ઉપર આક્રમણો કર્યા, આપણને ગુલામ જેવા બનાવ્યા, છતાં પણ આપણો સનાતન ધર્મ ટકી રહ્યો છે. કારણ કે આપણા લોહીમાં અને સંસ્કારોમાં હજી પણ ઉપનિષદોના સંસ્કારો સચવાઈ રહ્યા છે. ભગવાનનું નામ લેવું ખાલી એ જ ભક્તિ નથી, કારણ કે જ્ઞાન વિના ભક્તિ પણ આંધળી છે. હા, ભક્તિ વિના જ્ઞાન પાંગળું છે. ઉપનિષદોમાં એ પણ કહ્યું છે, ભક્ત્યા વિના બ્રહ્મ જ્ઞાનમ ન જાયતે. ભક્તિ વિના બ્રહ્મ જ્ઞાન પણ થતું નથી. તો આપણે એ બાબતનો વિચાર કરવો જોઈએ કે એ ભાઈએ કોમેન્ટમાં ખોટું શું લાગ્યું એમને. કદાચ આમાં એક વસ્તુ છે કે જે જ્ઞાન માર્ગને ફોલો કરે છે એ લોકો પરમાત્મામાં એકરૂપ થઈ જઈને પરમાત્મા સાથે એકરસ રહેવાનો આનંદ મેળવે છે. અને જે લોકો ભક્તિ માર્ગમાં રસ ધરાવે છે, જે લોકો પ્રેમ કરવામાં માને છે ભગવાનને, એ લોકો ભગવાનને પોતાનાથી ભિન્ન સમજે તો જ એ ભક્તિ કરી શકે કે પ્રેમ કરી શકે. કારણ કે પ્રેમ કરવા માટે 2 જણા હોવા જરૂરી છે. જે જ્ઞાની ભક્ત છે એ રસાસ્વાદ ચાખે છે, અને જે ભક્તિ કરનારો ભક્તિ માર્ગી છે એ પ્રેમાસ્વાદ ચાખે છે. બંને એમની રીતે યોગ્ય જ છે, ખોટું કશું નથી. મેં તમને હમણાં ઉપનિષદનું એક વાક્ય સંભળાવ્યું કે ભક્ત્યા વિના બ્રહ્મ જ્ઞાનમ ન જાયતે. એવી રીતે ઉપનિષદોમાં બીજા અમુક વાક્યો પણ છે કે જ્યારે ઉદાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને ઉપદેશ આપે છે ત્યારે કહે છે કે તત્વમસી, તત્વમ અસી. અર્થાત તું જે પરમાત્માને શોધે છે, જેની તું ઉપાસના કરે છે, એ બીજું કોઈ નહીં પણ તું જ છે. અને એના ઉપર તમે લાંબા સમય સુધી ચિંતન કરો, લોજિકલ રિઝનિંગથી સમજીને જે છાંદોગ્ય ઉપનિષદમાં સમજાવ્યું છે એ રીતે સમજીને જો તમે એના ઉપર મનન ચિંતન ધ્યાન કરો તો તમે પોતે જ કહી દેશો કે યસ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ જ છું. બ્રહ્મ મતલબ પરમાત્મા. પણ આ તો બહુ આગળની વાતો થઈ ગઈ. જો તમારી પાસે ચિંતન મનન ચિંતન
ધ્યાન કરવા જેટલી સૂક્ષ્મ બુદ્ધિ ના હોય, તમારી પાસે સમય ના હોય, તો તમે ભક્તિ માર્ગે ભગવાનને પોતાનાથી ભિન્ન સમજીને પણ ભગવાન સાથે એકરૂપ થવાની કોશિશ કરો. હું જે અત્યારે ભક્તિની વાત કરું છું એ ભક્તિનો મેનિયા નથી. અત્યારે તો કેવું થઈ ગયું છે કે શેરીએ શેરીએ, મોહલ્લે મોહલ્લે, ગલીએ ગલીએ મંદિરો મળશે. લોકો જયરામજી કીને જય શ્રી કૃષ્ણ કહેતા મળશે, પણ મંદિરમાં આવશે અને મંદિરમાંથી જતા રહેશે માથું નમાઈને. એમના માટે એટલું જ પૂરતું જ, આખા દિવસ પૂરતું. એવી ભક્તિની વાત નથી કરતો હું, પરાભક્તિની વાત કરું છું કે જેમાં ભગવાનને સંપૂર્ણ પ્રેમ કરવાનો છે. અને તમે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ પ્રેમી પોતાના પ્રેમિકાને કે પ્રેમીજનને નારાજ થાય કે ખોટું લાગે એવું કામ ન કરે. તો તમે વિચારો કે તમે જો ભગવાનને પ્રેમ કરતા હો ભક્તિ કરીને, તો તમે એવું કોઈ પણ અનીતિવાળું, અધર્મવાળું, પાપમય કામ કરશો ના જ કરો, કારણ કે ભગવાનને એ નથી ગમતું. અને છતાંય આપણે ભક્તિનો દોડ કરીએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, પણ શું કરીએ? ધંધામાં તો આવી રીતે જ રહેવાય, વ્યવહારમાં તો આમ જ રહેવાય, સંસારમાં તો આ રીતે જ જીવાય. આવા બહાના કાઢીને આપણે આપણી જાતે કોમ્પ્રોમાઇઝ કરતા રહીએ છીએ અને આપણી જાતને ભક્ત સમજવાની કોશિશ કરીએ છીએ. તો તમે એક વસ્તુ સમજો કે ઉપનિષદોમાં અદ્વૈતવાદનો પણ સ્વીકાર કર્યો છે કે જેમાં એમ કહ્યું છે કે તું જેને શોધે છે પરમાત્મા તું છું. સાથે સાથે ઉપનિષદોમાં થિયરી ઓફ ક્રિએશન પણ બતાવેલી છે. મતલબ કે આ જગતની રચના બતાવી છે. હવે જો જગતની રચના બતાવી છે તો જગતનો રચનાકાર પણ બતાવવો પડે. એટલે ત્યાં આગળ ભગવાન શબ્દ ઉમેરાયો છે. એટલે જે ભગવાનની ભક્તિ કરે છે એ પ્રેમ કરીને પ્રેમાસ્વાદ અનુભવે છે. અને જે જ્ઞાન માર્ગે ચાલે છે, કે જે સૂક્ષ્મ રીતે વિચાર કરવા માગે છે, જે એમ માને છે કે મારે ભગવાનથી ભિન્ન રહેવું નથી, મારે તો ભગવાનમાં ભળી જવું છે, એ જ્ઞાન માર્ગે ચાલીને ભગવાનને પામી લે. ભક્તિ માર્ગે ચાલીને ભગવાનને પામી લે. પણ ખોટું તો બેમાંથી એક પણ નથી. હું પેલા ભાઈની કોમેન્ટનો સ્વીકાર પણ કરું છું કે એ ભાઈ કદાચ ભક્તિ માર્ગી હશે. અને મેં જ્યારે એમ કહ્યું કે ભગવાન, અરે હનુમાનજી ભગવાન રામજીને એમ કે આપણે બંને એક છીએ, તે એના માનવામાં નહીં આવે. પણ મેં જે કહ્યું હતું એ ના સમજાય કે આત્મરૂપે સ્થૂળ શરીરો અલગ અલગ હોઈ શકે, સૂક્ષ્મ શરીરો અલગ અલગ એક હોઈ શકે, પણ આત્મા તો એક જ છે. અરે કોઈનામાં તો શ્રદ્ધા કરો યાર. બધામાં તમારી જ બુદ્ધિ લગાવવાની કે પછી તમારી આગળ જે ઉપર છેલ્લું ખોટું તમને સારું લગાડવાને વ્યુઅરશીપ વધારવા જે પીરસવામાં આવે છે એને જ સાચું માનવાનું. જ્યારે છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહેવામાં આવે છે કે આત્મા એ વિદમ સર્વમ, આ જે કંઈ તને દેખાય છે, અનુભવાય છે, એ બધું આત્મા જ છે, બીજું કશું જ નથી. હજી બીજું વાક્ય છાંદોગ્ય ઉપનિષદમાં છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કંઈ છે સર્વસ્વ એ બધું પરમાત્મા જ છે. બ્રહ્મ એટલે પરમાત્મા. અરે ભગવાન કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં આ જ શ્લોક લીધો છે. 7મા અધ્યાયના 19મા શ્લોકમાં એમણે શબ્દોનો ફેરફાર કર્યો છે. અર્થ તો એનો એ જ છે કે વાસુદેવ સર્વમિતિ, આ જે કંઈ છે સર્વમ એ બધું વાસુદેવ રૂપ જ છે. તો હું ક્યાં આવ્યો? હું પરમાત્મા નથી? જો પરમાત્મા મારામાં નથી તો એવું કેવી રીતે કહેવાય કે પરમાત્મા અણે અણુમાં વસેલો છે, પરમાત્મા કણે કણમાં વસેલો છે? મારામાં નથી વસેલો? મારામાં વ્યાપ્ત નથી? એટલે હું ભગવાન રૂપ નથી? છું. આપ પણ છો. અરે અણુ પરમાત્મા રૂપ છે. જેનું પણ અસ્તિત્વ છે બધા જ પરમાત્મા છે. એટલે મારા ભાઈઓ બહેનો, એ ભાઈને પણ મેં વિનંતી કરી હતી
કે તમે જો ભક્તિ માર્ગી હોવ, તમને ખોટું લાગે તો મને ક્ષમા કરજો, પણ કમસે કમ હું આજે તમારા માટે એક વિડીયો બનાવીશ વધારે ડિટેલમાં સમજાવવા માટે, કારણ કે હું તમને કોમેન્ટના ઉત્તરમાં આ બધું નહોતો લખી શકતો. મેં ખાલી એમને એટલું જ લખ્યું છે કે સત્યને જાણવાને બદલે એને નકારી કાઢવાનો પ્રયાસ ના કરો. સત્યને જાણવાની કોશિશ કરો અને સત્યને જાણીને અસત્યનો ત્યાગ કરો. પણ આપણે તો અસત્યને સત્ય જાણીએ છીએ અને સત્યને અસત્ય રૂપે જાણીએ છીએ, એટલે જ સંસારી છીએ ને સંસારી જીવ તરીકે ભય, ચિંતા, ટેન્શન વગેરેનું જીવન જીવતા રહીએ છીએ. મારા ભાઈઓ બહેનો, તમને યાદ દેવડાવી દઉં કે જો તમને જ્ઞાન ચર્ચામાં રસ હોય, હું ભક્તિની પણ વાતો કરીશ. એવું નથી કે ફક્ત હું જ્ઞાન ચર્ચા જ કરીશ, કારણ કે ભક્તિ જ્ઞાન વિના જ્ઞાન ભક્તિ વિના પાંગળું છે, લેમ છે, અપંગ છે. માટે ભક્તિ પણ જોઈએ જ્ઞાનની જોડે, તો એની પણ ચર્ચા કરીશ. તો તમે આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર મંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ વિશે કહો અને કહો કે સબસ્ક્રાઈબ કરીને સાંભળે. આજે હું એક પ્રપોઝલ રજૂ કરું છું કે હું એક આ જ્ઞાન યજ્ઞ ચાલુ કરું છું, જેમાં દરેક જણ પોતપોતાનેથી સામર્થ્ય મુજબ, પોતપોતાની આવડત મુજબ એ જ્ઞાન યજ્ઞમાં ભાગ લઈ શકે છે, પોતે પણ સ્વાહા કરી શકે છે. તો જે પણ ભાઈઓ બહેનો આ જ્ઞાન ચર્ચામાં જોડાવા માગતા હોય એ લોકો 100 સબસ્ક્રાઈબરોને જોડીને આ ચેનલ જોડે પોતાનો પણ જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપે એવી હું આશા રાખું છું. આપણે હવે આપણી જે ઓરિજિનલ જ્ઞાન ચર્ચા છે કે ભગવાને કહેલા 3 યોગો અને એને અનુરૂપ આપેલી 3 શક્તિઓ વિશેની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું. તો આગલા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.